અમારા ગામ નવાનગર શ્રી રામજી મંદિર તથા શ્રી અમારા જગદીશ્વર મહાદેવ સંસ્થાન નવાનગર અને અમારા શ્રી શિવશંકર પુરી બાપુના સાનિધ્યમાં જે આ મંદિર છે એવા અમારા ગામના સુપ્રસિદ્ધ મંદિર અમારા ગામનું આમ જોવા જઈએ તો આન બાન અને શાન પણ છે આ મંદિર જે આપ જોઈ શકો છો મિત્રો. અમારા મહંત શ્રી પહેલા રામપુરી બાપુ હતા, એમના પછી શ્રી અમારા ગોવિંદપુરી બાપુ આવ્યા અને એમના શિષ્ય હતા. આનંદની વાત એ હતી કે અમારા ગામના શ્રી ગોવિંદપુરી બાપુની જન્મભૂમિ અમારા નવાનગર જ હતી અને અમારા ગામજનો પહેલા ભગવાન શ્રી રામના દર્શન કરીએ તો આપણે મિત્રો પહેલા ભગવાન શ્રી રામ, જાનકી માતા અને લક્ષ્મણજીના આવો દર્શન કરાવું તમને. અને ખરેખર બહુ જ પૌરાણિક મંદિર છે અમારા ગામનું. એ ભગવાન શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણજી. આ બાજુ જોઈએ તો ગણપતિ બાપા છે, આ બાજુ જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજ છે, બિરાજમાન છે. અને સરસ એવું બહુ પૌરાણિક મંદિર છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ ઝૂલામાં બિરાજમાન છે. તો ચલો કોમેન્ટમાં મિત્રો અવશ્ય જય શ્રી રામ લખજો. હવે બીજી વાત કરીએ તો અમારા શ્રી જગદીશ્વર મહાદેવ, જે દેવાધિદેવ જગદીશ્વર મહાદેવ, જે અમારા ગામનું અતિ પ્રાચીન મંદિર છે, જ્યાં બધા બહેનો દ્વારા અહીંયા જયા પાર્થકવતીનું વ્રત પણ થતું હોય છે. એમાં ગામની બહેનો હર્ષભેર ભાગ લેતી હોય છે. બીજી વાત કહું તો મિત્રો અમારા શ્રી રામ મંદિરમાં શું કહેવાય કે રામધૂનનું આયોજન પણ બાપુના સાનિધ્યમાં થતું હોય છે અને ખૂબ સારી રીતે ગ્રામજનો ભાગ લેતા હોય છે અમારા રામધૂનમાં. અને એ ટાઈમનું દ્રશ્ય તો મિત્રો જોઈએ ને તો આખું ગામ જાણે રામ નામમાં લીન થઈ ગયું હોય ને એવું લાગતું હોય છે અને આખું ગામ એમાં સહકાર આપતું હોય છે. તો મિત્રો હવે આપણે મહાદેવના મંદિરના તમને દર્શન કરાવું. તો નંદી ભગવાનના દર્શન કરીએ, શ્રી કશ્યપ ભગવાનના દર્શન કરીએ, શ્રી ગણપતિ બાપાના પણ અહીંયા અમારા મંદિરમાં જ દર્શન થઈ જવાના છે. અને અમારી સાથે અમારા બાપુ શ્રી શિવશંકર પુરી પણ અમારા વિડીયોમાં આનંદથી જોડાયા છે. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર બાપુ તમારો. આ બાજુ જોઈએ તો અમારા હનુમાનજી મહારાજના પણ દર્શન થઈ જવાના છે. તો મિત્રો હવે તમે કરીએ જગદીશ્વર મહાદેવના પૌરાણિક, અતિ પૌરાણિક મંદિર છે, જે ભક્તો દ્વારા અમારા નવાનગર ગામના ભાવિ ભક્તો દ્વારા એમાં જળ અભિષેક થતો હોય છે. બધા શ્રાવણ માસમાં જોઈએ તો ભક્તો દ્વારા બીલીપત્રની પણ નવાનગર ગામના ભક્તો પૂજા અર્ચના કરતા હોય છે અને ધન્યતાનો અનુભવ કરતા હોય. મા પાર્વતીના દર્શન કરીએ. એટલે મિત્રો કોમેન્ટમાં જરૂર હર હર મહાદેવ જય બોલે લખજો અને આપ પણ મહાદેવના દર્શન કરીને ધન્ય થઈ જાઓ. પ્રભુ આપની રક્ષા કરે, આપને સમૃદ્ધિ આપે અને સારું સ્વાસ્થ્ય રાખે એવી ભગવાનની અમે પ્રાર્થના કરીએ છીએ. તો મિત્રો હવે આપણે આ બાજુ અમારા મહંતશ્રીઓની સમાધિ સ્થળ પર આવીએ. તો પહેલા સમાધિ છે રામપુરી બાપુજી. હા, તો આપણા મંદિરના પહેલા જે મહાન હતા શ્રી રામપુરી બાપુ મહારાજ, મંદિર રામજી મંદિરના જે સંસ્થાપક કહેવાય. અને એમનું આપણું મંદિર 2042 વૈશાખ સુદને પાંચમના દિવસે એનું સ્થાપના કરી હતી. તો જય શ્રી રામ, નમો નારાયણ. રામપુરી બાપુને સાક્ષાત પ્રણામ. હવે એમના શિષ્ય શ્રી આપણા ગામના જે ગોવિંદપુરી મહારાજ બાપુ, જે પણ એમનું દર્શન કરીએ અને આપણા માટે ધન્યતા અનુભવીએ. અને અમારા બાપુને કોટી કોટી વંદન. એથી આગળ વિશેષ આપણે આવીએ તો બાપુ બોલો તમે. આ બાપ જે આ પાવન ધનેશ્વરાનંદ મહારાજ 1976 બ્રહ્મલીન થયા છે અને એ પણ આપણા ગામમાં મહંત હતા પહેલા. તો એમને પણ કોટી કોટી વંદન કરીએ છીએ. અને સરસ મજાનું બાપુએ સાફ સફાઈ અને સુંદર મેનેજમેન્ટ કરેલું છે. આ શેડ બધું આ
ચંપાનું ઝાડ પણ આ બધા વૃક્ષો જાસૂદનું અને એનાથી સરસ La 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 la. चलो सपनों की ओर चले, हमें आसमान में उड़ना है, सपनों को सच करना है, मेहनत की राह पे चल कर भारत का नाम करना है, छोटे छोटे कदम हमारे बड़े इरादे दिल में है, मुश्किल चाहे जितनी आए हिम्मत अपने दिल में है। છે એ બીજા ગામમાં આપણે એનું હાલના રિનોવેશન કર્યું. અને હમણાં જ બાપુએ થોડું એ થઈ ગયું હતું તો આખું નવાજાથી રિલેશન કરી સુંદર મજાનું કરી દીધી છે અને તેમાં પક્ષીઓને રોજ ચણ નાખતા હોય છે અને એકદમ મસ્ત બનાવી છે બાપુએ. સરસ, બાપુની કામગીરી ખરેખર જોરદાર છે અને આ પરબરી અમારા ગામની એક શાન જ છે. અને આ બાજુ ભગવાનનો ધૂણો પણ આવેલો છે, ધૂણાનો પણ આપણે દર્શન કરી લઈએ. અને બીજી બાજુ કહીએ તો આ બાજુ આવી છે બાપુનું નિવાસ સ્થાન, રામ ભક્ત પ્રેરક અમારા શ્રી શિવશંકરપુરી બાપુનું. એ ખરેખર અમે આ ક્ષણ અને આપણને ધન્ય અનુભવીએ છીએ કે બાપુએ અમને એમના જોડે રહીને અમને સાથ સહકાર વિડીયો બનાવવા આપ્યો. એ બદલ બાપુનો ખૂબ ખૂબ આભાર અને કોટી કોટી વંદન બાપુને અમારા. અને નમો નારાયણ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમો નારાયણ. मिट जाए सब अज्ञान, उनकी संगति से मिल जाता है, जीवन को नया सम